નમસ્કાર, જય ભારત। રાજુલાથી બસ હવે ઉપડવાની તૈયારીમાં છે ને જેને બેહવું હોય બેહી જાજો, કારણ કે બસ હકારી રહ્યા છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી। કારણ કે આ વખતે એવા ડ્રાઈવર ને એવા કંડક્ટર નથી જેને સીટમાં રૂમાલ મૂકી દીધો હોય કે તમારે આવજો શાંતિથી ને તમારી માટે સીટ ખાલી છે। આ વખતે તો હવે હીરાભાઈ સોલંકી બસ હંકારી રહ્યા છે ને જે ગયા વખતે 2022માં સીટ ચૂકી ગયા હતા એને હવે જગ્યા મળશે કે કેમ તે સવાલ છે। ભાઈ સાહેબ, હવે સીધી લીટીના સમાચાર તમને આપી દઉં તો રાજુલાથી રાજકોટની એક બસ જે હમણાં જનતા માટે ખુલ્લી મુકાઈ હતી તેને ચલાવી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ। આ થયા સીધી લીટીના સમાચાર, પણ આ ગુજરાત તક છે। અહીંયા સીધી લીટીના સમાચારની પાછળ જોવા મળશે તમને રાજનીતિના રંગ। તો રાજનીતિનો રંગ રાજુલામાં શું છે તેની આજે આપણે વાત કરવાની છે। આ રાજુલાથી ઉપડેલી બસમાં આ વખતે 2027નું સ્ટેશન આવવાનું છે, તો હવે ડ્રાઈવર બદલાશે કે કેમ તેની ચર્ચા પાછલા ડિસેમ્બરથી ખૂબ ચાલી રહી છે। શું ગયા વખતે જે બસ ચૂકી ગયા હતા એ હવે લાયસન્સ લઈને બસ હકારવાની પૂરેપૂરી પ્રેક્ટિસ કરી રહ્યા છે કે કેમ, એ તમામ સમાચાર અમે તમને ગુજરાત તક પર તો આપતા જ રહ્યા છે। પણ અત્યારે હીરાભાઈ સોલંકી જે બસ હંકારી છે તેને રાજનીતિમાં ઘણી બધી ચર્ચાઓ આવી રહી છે, કારણ કે ગયા વખતે જે કંડક્ટર હતા CR પાટીલ, તેમણે તો અમરીશ ડેર એટલે કે જે રાહ જોઈ રહ્યા હતા તેમની માટે રૂમાલ મૂક્યો હતો, પણ એ બસ ઉપડી ગઈ ને એ ચૂકી ગયા। એની વાત તો પછી CR પાટીલે કહી હતી તે તમે સાંભળો। અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે। પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય। અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી। પણ હવે સવાલ એ છે કે શું અમરીશ ડેર આ વખતે બેસશે કે કેમ, અને ડ્રાઈવર બનશે કે કેમ? શું હીરાભાઈ સોલંકી હવે દિલ્હીમાં જઈને બસ હંકારશે કે મેટ્રો હંકારશે, એ એક સવાલ છે। અને સવાલ તો એ છે કે શું કાકા બાદ ભત્રીજો આવશે જે આ બસનો ચાલક બનશે રાજુલાની? સવાલ ઘણા બધા છે, પણ આ રાજનીતિ છે ને જવાબ તેનો મળશે 2027માં। અત્યારે તો ખાલી એટલું જ કે હીરાભાઈ સોલંકીએ બસ હંકાડીને આ ધારાસભ્યોમાં નવો ચીલો ચાતરવામાં આવ્યો છે કે જેટલાય ધારાસભ્ય છે હર્ષભાઈ સંઘવીથી લઈને વિમલ ચુડાસમા ને હવે હીરાભાઈ સોલંકી ને ઘણા બધા નેતાઓ જે છે હવે બસ ચલાવીને લોકાર્પણ કરી રહ્યા છે, પણ એવો જે ધારાસભ્ય માટેની ખાલી સીટ હોય છે તેમાં કોઈ દિવસ બેઠેલા જોવા મળતા નથી। પણ હવે પોતાની ફોર્ચ્યુનર ને વોલ્વો ને મર્સિડીઝ છોડીને બેસવા ક્યાં આવતા હોય? જોકે લોકાર્પણમાં બાબતે આવા બધા વિઝ્યુઅલ આપણી સામે આવતા હોય છે ને અત્યારે રાજનીતિમાં ચર્ચા હતી કે 2027માં રાજુલાના સ્ટેશનથી બસ કોણ ઉપાડશે, જે અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે એ કે પછી ગયા વખતે જે ચૂકી ગયા હતા બસમાં બેસવાનું તે? જણાવો તમારો જવાબ કોમેન્ટમાં।